માતર તાલુકાના માછિયલ ગામના રાજપુરા વિસ્તારના રસ્તા બાબતે છેલ્લા ઘણા સમયથી રાજકારણીઓના બદઇરાદાના મોં ભોગ થઈ રહ્યા છે। આ રસ્તા માટે બધા જ નેતા કાગળ પર લખે છે, પણ મંજૂર કરવાનું થાય એટલે બીજા રસ્તા મંજૂર કરવાના અને આ બાકાત રાખે છે। આ રસ્તો અત્યાર સુધી પ્રગતિ સેતુ મેરી સડક ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અને ધારાસભ્યએ બતાવવા પૂરતી રજૂઆત કરી છે। અહીં 50થી વધારે મકાન છે, 200થી વધુ ખેડૂતોની જમીન આવેલ છે અને અમારે ચોમાસામાં ગામમાં જવા માટે આ એક જ રસ્તો છે। દવાખાનાના ડિલિવરી કે દૂધ ભરવા જવા કે બાળકોને ભણવા જવા બહુ મોટી તકલીફ છે। કોઈ મૃત્યુ થાય તો પણ આ રસ્તે જ લઈ જાવ કેવી રીતે, એ જ સવાલ છે। તેમ છતાંય અમારા ધારાસભ્ય કલ્પેશ પરમારને રજૂઆત કરીએ તો ઉદ્ધતાઈથી જવાબ આપી ફોન કટ કરી નાખે છે। બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। એની મમ્મી જો આ દફતર લઈને ઊભા, આ છોકરો એની મમ્મી સાથે મૂકવા આવે તો પણ આ વિસ્તારમાં અવાય એવું નથી। ઢીચણ સમાણા પાણી છે અને અમારો આ રસ્તો છે એ રસ્તો થવો જ જોઈએ અને અમારા ધારાસભ્ય અંગત અદાવતથી નથી કર્યા એનું કારણ પણ છે। જો એક વખત હોય તો આપણે સમજી શકીએ કે ચલો ના મંજૂર કરવાનું કારણ હોય, પરંતુ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, ચાર વખત આ રસ્તો અમારો દરખાસ્ત કરવામાં આવી છે અને નામંજૂર કરવામાં આવે છે। તો આગામી સમયમાં અમારી એક જ વસ્તુ છે, જો એમએલએ સાહેબ અમારા આ રસ્તા બાબતે ધ્યાન નહીં આપે તો બધા જ અમે આગામી સમયમાં એમએલએ સાહેબના ઘરે પહોંચીશું। તમારું શું બધાનું કેવું છે એ સ્થાનિકોને પણ વાત પૂછો। અમારે આ રસ્તો થવો જ જોઈએ, નહીં થાય તો અમે એની કાર્યવાહી આગળ કરીશું। અમે સાઈડ કરવાની જે હાલત છે એના આજુબાજુના સ્થાનિક ખેડૂતો પણ બહુ હેરાન થઈ રહ્યા છે। ખેડૂતોને બાળકોને પણ આવવા જવામાં બહુ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો માતા વિધાનસભાના ધારાસભ્યની આમાં બધે તાત્કાલિક ધોરણે પગલાં લો અને જે સ્થાનિકોની સમસ્યા છે એ બાબતો જલ્દી તમારું નામ બોલો। મારું નામ દાજીભાઈ સોઢા પરમાર, હું માછિયલનો પૂર્વ સરપંચ છું અને આ વિસ્તાર છે અમારો એ છેલ્લા 8-10 વર્ષથી અમે સતત રજૂઆતો કરીએ છીએ અને મિત્રો વારંવાર રાજકારણમાં કોઈને કોઈ અંગત અદાવતથી આ રસ્તો નામંજૂર કરવામાં આવે છે। એવું નથી કે નેતાઓ જાણતા નથી, જો જાણતા નથી તો તેઓ રસ્તાની દરખાસ્ત કેવી રીતે કરે છે? આ રહે અમારા ધારાસભ્યશ્રીનું લેટર અને વારંવાર મંજૂર કરે છે, અહીંયાથી દરખાસ્ત કરે છે અને પછી નામંજૂર કરે છે અને એનું એક જ કારણ છે કે અમે જે પણ ભાજપનું ખોટા વસ્તુઓ હોય, ખોટા કામ હોય એને ઉજાગર કરીએ છીએ અને એના કારણે અમારા આખા વિસ્તારને આ વેઠવું પડે છે અને અહીંયા 1-2 નહીં પરંતુ 50થી વધારે મકાન છે અને 100-200 જણા આ વિસ્તારમાં ખેડૂતો છે એ જાય છે, આવે છે અને અહીંયા અમારા છોકરાઓ છે જે વિદ્યાર્થીઓ છે એને નિશાળે જવાનું હોય તો અત્યારે તો જતા પણ નથી। 3-4